ઉપલેટામાં આજે મુસ્લિમોના તહેવાર ઈદે મિલાદ નબી એટલે કે 12મી શરીફની ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર જુલુસ કાઢીને ઉજવણી કરાઈ હતી। મુસ્લિમોના ઓલિયા રસૂલે પાકનો દિવસ એટલે કે 12મી શરીફનો દિવસ હોય, જેના સંદર્ભમાં આજના દિવસે પવિત્ર દિવસે દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે। પંચહાટી ચોક વિસ્તારમાંથી લઈને ગાંધી ચોક તેમજ મદીના મસ્જિદ જેવા જાહેર માર્ગો પર મોટા પ્રમાણમાં ઈદનું જુલુસ કાઢવામાં આવ્યું હતું। આ જુલુસમાં અનેક જાહેર જગ્યાઓ ઉપર પ્રસાદી રૂપીને આ સ્ટોલ લગાવવામાં આવ્યા હોય, જેના કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર સર્વે હિન્દુ મુસ્લિમના લોકોને પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું છે। આ વર્ષે પણ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ઘણા દિવસો અગાઉ તૈયારીઓ કરી બજારોમાં રંગબેરંગી લાઇટોની સુંદર ગોઠવણી કરાઈ હતી। તમામ મુસ્લિમ વિસ્તારના એરિયામાં રાતના રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું હતું। સવારથી સર્વ મુસ્લિમ યુવાનો અને બુજુર્ગો અને બાળકો એકત્ર થઈ મોટી સંખ્યામાં જુલુસ કાઢવામાં આવ્યું હતું। ઉપલેટામાં મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। શાંતિપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરવામાં આવી હતી। જે સિંહ સાથે અર્શી આહિર, ઉપલેટા। मैं पीरे तरीक़त से मुस्तफ़ा अली कादरी 1501 मेरे सरकार मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम विलादत का ये जलसा सुन्नी उपलेटा मुस्लिम जमात को निकाला है। ये जलसा नियामतमा की दरगाह के पास से जिक्रिया चौक से गांधी चौक से कुतुब खाना बर्फ कारखाना से होते हुए मदीना मस्जिद में आया है। और इसमें पूरे हमारे जो सुन्नी मुस्लिम भाई है वो सब हाजिरी आप दिए और इसी जलसे से अमन और चमन की दुआ की गई है। हमारे सुन्नी मुस्लिम जमात के प्रमुख सिद्दीक भाई, लाला भाई उर्फ सिराज, शब्बीर बापू, अनिफ भाई कोहली, इन सब ने जहमत उठाई है। और बस इस जलसे में यही दुआ है कि अल्लाह उसके अबीद के सदके में हमारे भारत के अमन और चमन में रखे। હું દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। આજ રોજ ઈદે મિલાદનો દિવસ હોવાથી જે આપણા મોહમ્મદ પૈગંબર સાહેબ 1501 ની જન્મ જયંતિ નિમિત્તે આજે મુસ્લિમ ભાઈઓને જે જુલુસ નીકળે છે એમાં ગાંધી ચોક ની અંદર હિન્દુ ભાઈઓ આગેવાનો બધા એવું સ્વાગત કર્યું છે। હિન્દુ મુસ્લિમ નો જયારે તહેવાર હોય છે ત્યારે એકબીજાના જે તહેવાર હોય, હિન્દુઓનો તહેવાર હોય, જન્માષ્ટમી હોય, દિવાળી હોય કે દશેરા હોય, એ વખતે એ લોકો હિન્દુ ભાઈઓ સાથે રહી અને બધા તહેવાર ઉજવતા છે। એવી જ રીતે મુસ્લિમ ભાઈઓનો જે આજે ઈદ મિલાદનો તહેવાર છે તો આપણે જોઈ શકીએ છીએ કે હિન્દુ ભાઈઓએ અને મુસ્લિમ ભાઈઓનું જે સન્માન કર્યું છે, ધન્યવાદને પાત્ર છે। અને આવો નવો જે કાયમી એકબીજાનો સૌ છે એ જળવાઈ રહે એવી નાની પ્રજાને પણ આહવાન કરું છું। અને આ બધાને શુભેચ્છા મારી અને આ આવતું વર્ષ બધાને શુભ ને સારું કાર્ય રહે એવી ભગવાનની પ્રાર્થના।